ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો એનો જવાબ આવશે વાઘ. ભારતના રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો એનો જવાબ આવશે મોર. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? એનો જવાબ આવશે કમળ. ગુજરાતના રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષીના નામ આપો. તો ગુજરાતનું રાજ્ય પ્રાણી છે એશિયાઈ સિંહ અને રાજ્ય પક્ષી છે સુરખાબ. ત્યારબાદ વાત કરીએ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો એ છે ગ્લાન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો. તો ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, ઉત્તરાંચલ, જે હાલ ઉત્તરાખંડ રાજ્યની અંદર આવે છે. પહેલાં ઉત્તરાખંડનું નામ હતું ઉત્તરાંચલ. ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? 1972. અમેરિકાનું રાજ્ય પક્ષી કયું છે? બાલ્ડ ઈગલ. કયું વન્ય પ્રાણી પોતાના મરણને ઝાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે? તો એનો જવાબ આવશે દીપડો. ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? કાંગારૂ. ન્યૂઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? એનો જવાબ આવશે કીવી. લુપ્ત થયેલું ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું? આ ડોડો પક્ષી હવે જોવા મળતું નથી. એ જે ક્યાં જોવા મળતું હતું? તો એનો જવાબ આવશે મોરિશિયસના ટાપુઓ. પંજાબ રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે? તો એ છે કાળિયાર. પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? તો એ છે ઈસ્ટર્ન ગોશોક બાજ સકરો. દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? તો છે ગ્રીનલેન્ડનો ઉત્તર પૂર્વે રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ ભારતમાં કઈ કઈ જાતિના રીંછ જોવા મળે છે? હિમાલયન બ્રાઉન બિયર, સ્લોથ બિયર, એશિયાટિક બ્લેક બિયર અને સન બિયર. આ સન બિયર છે એ ગુજરાતમાં જોવા મળશે અને સૌથી નાનું રીંછ છે સન બિયર. સિંહ મોટે ભાગે કયા સમયે ગર્જના કરતો હોય છે? સિંહ સૂર્યાસ્ત પછીના 1 કલાકમાં ગર્જના કરતો હોય છે. બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે? તો 16 કલાક સુધી. ભારતમાં પૂંછડી વગરના વાનર કયા વાનર જોવા મળે છે? તો હુલક ગિબન. પ્રાણી જાતિમાં સર્વસામાન્ય સંવહનની પદ્ધતિ કઈ ગણાય છે? પોલીગેમી. આ પોલીગેમી એટલે એક કરતાં બહુ પત્નીત્વ કે એક કરતાં બહુ પતિત્વ. બરાબર. કયો દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે? કોરલ, પરવાળા. કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે જે દવામાં વપરાય છે? મધમાખી. કયા પ્રાણીમાંથી કાશ્મીરનો ઊન પ્રાપ્ત થાય છે? સાઇબેરિયન આઇબેક્સ. કયા એશિયાઈ પ્રાણીને પકડીને મરે ત્યાં સુધી સતત મારવામાં આવે છે કારણ કે તેના આંસુ પ્રેમના પ્રતીક તરીકે ઓળખાય છે? તેનો જવાબ આવશે ડુગોંગ, દરિયાઈ ગાય. સાહુડી સામનો કેવી રીતે કરે છે? પોતાના શરીર પરના કાંટા દ્વારા. પ્રાણીના પાછળના ભાગ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે? ડોર્સલ. બાહ્યાકાર વિદ્યા રૂપ વિદ્યા કોને કહેવાય? પ્રાણી કે વનસ્પતિના રોગો આકાર અંગેના શાસ્ત્રને બાહ્યાકાર વિદ્યા કે રૂપ વિદ્યા કહેવાય. એપીકલ્ચર એટલે શું? મધમાખીના ઉછેરને એપીકલ્ચર કહે છે. હર્પેટોલોજી એટલે શું? સાપ અને ઉભયજીવી જેવા પ્રાણીઓના શાસ્ત્રને હર્પેટોલોજી કહે છે. કોન્કોલોજી એટલે શું? મૃદુકાય પોચા શરીરવાળા પ્રાણીઓના શાસ્ત્રને કોન્કોલોજી કહે છે. ઇથોલોજી એટલે શું? પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તણૂકના અભ્યાસને ઇથોલોજી કે પ્રાણી વર્તનશાસ્ત્ર કહે છે. લિમ્નોલોજી એટલે શું? તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને લિમ્નોલોજી કહેવાય છે. નેક્ટોન એટલે શું? પ્રાણીઓ કે જે પાણીની સપાટીની ઉપર તરે છે તેને નેક્ટોન કહેવાય છે. એન્ટોમોલોજી એટલે શું? કીટકો જંતુઓના વિજ્ઞાનને એન્ટોમોલોજી કે જંતુશાસ્ત્ર કે કીટક વિજ્ઞાન કહેવાય છે. ટેક્સીડર્મી એટલે શું? મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની કળાને ટેક્સીડર્મી કહેવાય છે. હેલિમિન્થોલોજી એટલે શું? પરોપજીવી જંતુ કીડાઓના અભ્યાસને હેલિમિન્થોલોજી કહેવાય છે. વેડર એટલે શું? પાણીના કિનારા નજીક કાદવ કીચડ ખૂંદનારા પક્ષીઓને વેડર કહેવાય છે. બલ્બર એટલે શું? દરિયાઈ પ્રાણીને ત્વચાની નીચેના ચરબીયુક્ત ભાગને બલ્બર કહેવાય છે, જેમ કે વ્હેલનો. ઇકોપેરાસાઇટ એટલે શું? બીજા પ્રાણીઓના બહારના અંગો ઉપર
જે પ્રાણી કે પરોપજીવી રહે છે તેને ઇકો પેરાસાઇટ કહે છે. કચ્છના રણમાં કયા માંસભક્ષી વન્ય પ્રાણીઓ જોવા મળે છે? તો ગસ એટલે હેણોત્રો, રણનું શિયાળ અને વરુ. WWFનું પૂરું નામ જણાવો. તો WWFનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. BNHSનું પૂરું નામ જણાવો. BNHSનું પૂરું નામ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. IUCNનું પૂરું નામ જણાવો. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. ગીરનું પૂરું નામ જણાવો. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, જે સંસ્થા ગાંધીનગર ખાતે આવેલી છે. CITES સિટીઝનું પૂરું નામ જણાવો. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન અનડેન્જર સ્પીસીસ. CZAનું પૂરું નામ જણાવો. CZAનું પૂરું નામ છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી. WIIનું પૂરું નામ જણાવો. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. CEEનું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. ડાયનોસરનો અર્થ શું છે? તો ડાયનોસરનો અર્થ થાય છે ભયાનક ગરોળી. અને છેલ્લો સવાલ, પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી કોની હોય છે? તો પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી વ્હેલ શાર્કની હોય છે. દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? તેનો જવાબ આવશે હાથી. સૌથી ઊંચું પ્રાણી કયું છે? એનો જવાબ છે જીરાફ. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે? ગાલાપાગોસ કાચબો. ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? તેનો જવાબ આવશે ચિત્તો, જે કલાકના 95 કિલોમીટરની ઝડપે દોડે છે. લાંબા અંતર માટે સૌથી વધુ ઝડપી દોડતું પ્રાણી કયું છે? તો લાંબા અંતર માટે પ્રોગહોર્ન એન્ટિલોપ, જે પ્રાણી લાંબા અંતર માટે સૌથી વધુ ઝડપી દોડે છે. ત્યારબાદ સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે? તો એનો જવાબ છે બળદ. કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે? તેનો જવાબ આવશે પાલતુ બકરી. કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે? સ્પાઇની સેન્ટલર. દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું ગણાય છે? તેનો જવાબ છે હોગ નોઝડ બેટ. દુનિયાના સૌથી નાના વાનરનું નામ કયું છે? તો એ છે પિગ્મી માર્મોસેટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયું પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે? એનો જવાબ છે સસલા. સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતો જાણીતી છે? 5096 જાતો. ભારતનો સૌથી મોટા કદનું હરણ કયું છે? તો એ છે સાબર. ફક્ત ગુજરાતમાં ગીરમાં જ જોવા મળે છે. કયા પ્રાણીને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલ હતું? તેનો જવાબ આવશે કૂતરો. કયા પ્રાણીને 4 ઢીંચણ હોય છે? તેનો જવાબ છે હાથી. ત્યારબાદ વાઘ, સિંહ, દીપડા તથા ચિત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે? તેનો જવાબ છે વાઘ, જે 180થી 258 કિલો વજન ધરાવે છે. સિંહના 4 પગના કેટલા નખ હોય છે? તો સિંહના 4 પગના કુલ 18 નખ હોય છે. શિવનું વાહન કયું છે? પોઠ્યો, નંદી. અંબાજીનું વાહન કયું છે? તો છે વાઘ. ઇન્દ્રનું વાહન કયું છે? તો છે હાથી. ત્યારબાદ યમનું વાહન કયું છે? તો જવાબ આવશે પાડો. મોરની ઉપર બેઠક સવારી કોની છે? તેનો જવાબ છે કાર્તિકેય, ભગવાન શંકરના પુત્ર. હાથીની સૂંઢ આગળનો ભાગ એ શું છે? મોઢાની આગળના ભાગનું રૂપાંતર એ સૂંઢ છે. માકડમાં સામાન્ય રંગ કેવો હોય છે? બદામી કથ્થઈ ચામડી અને ગુલાબી મોઢું અને પૂંછ. કૂતરાનું પૂર્વજ પ્રાણી કયું છે? તેનો જવાબ આવશે વરુ. ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે? 4. કૂતરાના સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે? તો 63 દિવસ. જંગલના સફાઈ કામદાર તરીકે કયું પ્રાણી ઓળખાય છે? તો એ છે જરખ. બિલાડીની કુલ કેટલી જાતો ભારતમાં છે? તે છે 15 જાતો. શિયાળનું સૌથી પ્રિય ફળ કયું છે? તો છે બોર. રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય તીવ્ર હોય છે? તો છે સૂંઘવાની. સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે? એ છે બોર. રીંછ વૃક્ષ પર ચઢી શકે છે કે કેમ? હા, ચઢી શકે છે. ઝીબ્રા પેટર્ન કોને કહેવાય છે? તેનો જવાબ આવશે કાળા રંગમાં સફેદ પટ્ટા. ત્યારબાદ કયા પ્રાણીનું નામ રોડ સાઇન સાથે જોડાયેલું છે? એ છે ઝીબ્રા. ત્યારબાદ
કયું ઘેટું સૌથી ફાઇન ઊન આપે છે? તે છે મેરીનો ઘેટું. દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ જણાવો. લીવર, કિડની, નાક, પગ. બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે? પગના આંગળા ઉપર ચાલે છે. સૌથી મોટા વાનર ક્યાં પ્રાપ્ત થાય છે? એનું નામ શું છે? ગોરિલા, જે પશ્ચિમ આફ્રિકા ભૂમધ્ય રેખા એટલે કે વિષુવવૃત્ત પર પ્રાપ્ત થાય છે. કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે? એનો જવાબ આવશે રીંછ. 41મો પ્રશ્ન. કયું પ્રાણી છે જે બચ્ચું પેદા કરે છે અને દૂધ પીવડાવે છે, આમ છતાં ઉડી શકે છે? ચામાચીડિયું. 750 ગ્રામનો વાનર ક્યાં પ્રાપ્ત થાય છે? બર્મિંઘમ સેટનો વાનર, જે એમેઝોન નદીના પટ કિનારે પ્રાપ્ત થાય છે. તે કયું પ્રાણી છે જે ભય લાગતા એના બચ્ચાને પેટમાં સંતાડે છે અને પછી બહાર કાઢે છે? એ છે કાંગારૂ. કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે? ચિમ્પાન્જી. ભારતમાં કયા એપ જોવા મળે છે? હુલક ગિબન, જેની પૂંછડી હોતી નથી. ત્યારબાદ ગિબન ફેમિલીનું સૌથી મોટું પ્રાણી કયું છે અને ક્યાં જોવા મળે છે? એ છે સિયામંગ, મલેશિયા તથા સુમાત્રામાં જોવા મળે છે. નવી દુનિયાનો સૌથી મોટો વાનર કયો છે? એ છે હાઉલર વાંદરો. હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે? સામાન્ય લંગૂર. ભારતમાં સૌથી સામાન્ય વાનર કયો છે? રિસસ મેકાક, માકડું. નદીના ઘોડા તરીકે કયું પ્રાણી ઓળખાય છે? તો એ છે પ્રાણીઓના સમૂહો. તો સિંહનો જે સમૂહ હોય છે એને પ્રાઇડ કહેવાય છે. દીપડાના સમૂહને લીપ કહેવાય છે. બિલાડીના સમૂહને કલ્ટર કહેવાય છે. રીંછના સમૂહને સાઉન્ડર કહેવાય છે. કાગડાના સમૂહને મર્ડર કહેવાય છે. શિયાળના સમૂહને સ્કલ્ડ કહેવાય છે. સાપના સમૂહને ડેન. જેલફિશના સમૂહને સ્ટોક. મોરના સમૂહને મસ્ટર. ટોડના સમૂહને નોટ. એરાના સમૂહને પેસ અને વ્હેલના સમૂહને ગામ કહેવાય છે. ત્યારબાદ પહેલો પ્રશ્ન. કયું પ્રાણીનું દૂધ સૌથી વધુ સમતોલ આહાર તરીકે ઓળખાય છે? તેનો જવાબ આવશે ગાય. ગોરિલાનો ખોરાક કેવો હોય છે? ચુસ્ત શાકાહારી. સૌથી પહેલું પાલતુ પ્રાણી કયું છે? તેનો જવાબ આવશે કૂતરો. ઊંટના ખૂંદમાં શું હોય છે? તો ઊંટના ખૂંદમાં ચરબી હોય છે. માદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવાય છે? તેનો જવાબ આવશે જેની. ત્યારબાદ શિયાળની પૂંછડીને શું કહેવાય છે? તો બ્રશ. હાથી દાંત શું છે? દાંતના રૂપાંતરનો ભાગ છે. ચામાચીડિયા રાત્રિના ઉડવા માટે માર્ગ કઈ રીતે નક્કી કરે છે? અલ્ટ્રાસોનિક મોજાઓ ઉત્પન્ન કરીને. કયું પાલતુ પ્રાણી તેના સામાજિક સમૂહમાં રહેતું નથી? એનો જવાબ છે બિલાડી. કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે? એ છે હાથી. માણસની જેમ કયું પ્રાણી સ્મિત કરી શકે છે અને હસી શકે છે? એ છે ચિમ્પાન્જી, ગોરિલા. બિલાડી અને કૂતરામાં વધુ આયુષ્ય કોનું છે? તો બિલાડી. કયા પ્રાણીના સૌથી વધુ ગર્ભધારણનો સમય હોય છે? તો એશિયાઈ હાથી, 615 થી 668 દિવસ. કયા સસ્તન પ્રાણીઓનો ગર્ભધારણ સમય સૌથી ઓછો હોય છે? તો અમેરિકાનો ઓપસેમ, 12 થી 14 દિવસ. કયા પ્રાણીના વજનમાં પ્રમાણમાં સૌથી ભારે મગજ હોય છે? સામાન્ય માર્મોસેટ, વાનર કુળનું પ્રાણી. ત્યારબાદ પ્રાણી પક્ષીઓના બચ્ચાના નામ. તો એ છે સિંહના બચ્ચાને કબ કહેવાય. સસલાના બચ્ચાને લિવરેટ. કાંગારૂના બચ્ચાને જોય. દેડકાના બચ્ચાને પોલીવેગ. હંસના બચ્ચાને સિગ્નેટ. માછલીના બચ્ચાને ફિંગરલિંગ. તેતરના બચ્ચાને ચીપર. રોસ્ટરના બચ્ચાને કુકરલ. કબૂતરના બચ્ચાને સ્વેબ અને ઈલના બચ્ચાને એલ્મર કહેવાય છે. લીનસાંગ કયા વર્ગનું પ્રાણી છે? તે છે સિવેટના વર્ગનું પ્રાણી છે. બિલાડી કુળનું નજીકનું પ્રાણી કયું છે? સિવેટ કેટ, વીજ વણિયાર. હેણોત્રો ઘસ કયા વર્ગનું પ્રાણી છે? તો બિલાડી કેટ. પેંગોલિન તેના બચ્ચાને કેવી રીતે લઈ જાય છે? પૂંછડી દ્વારા. સામળિયા સાહુડીનો સૌથી પ્રિય ખોરાક કયો છે? હરણના ખરી ગયેલા શિંગડા. મોટા પાંડાનો ફક્ત એક જ ખોરાક કયો છે? એ છે વાંસના કુમળા પાન. બિલાડી કુળના કયા પ્રાણીઓ પોતાના પંજા સંકોરી શકતું હોવા છતાં તેના નખ ખુલ્લા રહે છે? એનો જવાબ આવશે ચિત્તો. વાઘની 8 પ્રજાતિ પૈકીઓ કેટલી વિનાશને આરે છે અથવા વિનાશ થયેલ છે? તો 3 પ્રજાતિ. ઘોડાની કઈ જાતિ વિનાશને આરે છે? બાર્ડ અને એશિયાટિક વાઇલ્ડ હોર્સ.
મેઝોઇક યુગમાં કયા સસ્તન પ્રાણી મુખ્યત્વે જોવા મળતા હતા? તો ધાનીધારી. માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જડબું કોનું હોય છે? તો જરખ. ગુજરાતમાં કેટલા જાતના મૃગ અને હરણ જોવા મળે છે? તો ગુજરાતમાં 4 જાતના મૃગ અને 3 જાતના હરણ જોવા મળે છે. વાઘ સિંહ ઘાસ ખાય છે? હા, ક્યારેક પાચનમાં મદદરૂપ થવા. કયું પ્રાણી સૌથી લાંબુ છે? લાયન્સ, ઝોન, જેલીફિશ. ચામાચીડિયું પ્રાણી છે કે પક્ષી છે? ચામાચીડિયું સસ્તન વર્ગનું પ્રાણી છે. પ્રાણીઓમાં હું સિંહ છું એવું કોણે કહ્યું હતું? તો ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે. અર્ધનર તથા અર્ધસિંહ સ્વરૂપ હિન્દુ દેવતા કયા છે? નરસિંહ અવતાર. આપણા દેશની રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન છે? તો સિંહ. ભારતીય રિઝર્વ બેંકની ચિહ્નોમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? સિંહ. કયા દેશના રાષ્ટ્રધ્વજમાં સિંહના ચિહ્નને સ્થાન છે? હિંસક પ્રાણી દર્શન માટે કઈ સફારી આદર્શ સ્થળ છે? એ છે કેન્યન સફારી. વાહનો માટે કયા પ્રાણીઓના નામ અપાય છે? પેન્થર, કબ, કાવાસાકી. એશિયાટિક લાયનનું છેલ્લું નિવાસસ્થાન કયું ગણાય છે? ગીરનું જંગલ. ગુજરાતના વાઘ નામશેષ થયા બાદ કઈ પ્રજાતિની વસ્તી ખૂબ જ ઝડપથી ઓછી થઈ રહી છે? તો એ છે હેણતરો રણબિલાડી. શિવસેનાના પ્રતીકમાં કયું પ્રાણીનું ચિહ્ન છે? એનો જવાબ છે વાઘ. ત્યારબાદ પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીઓનું હોય છે? તેનો જવાબ છે હાથી. સિંહ અને વાઘણના સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે? એનો જવાબ છે લાઇગર. સિંહણ અને વાઘના સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે? ટાયલોન. બંગાળનું સુંદરવન શેના માટે પ્રસિદ્ધ છે? તો એનો જવાબ છે વાઘ. ભારત દેશ નામ પડ્યું તે ભરત રાજા કોની જોડે બાળપણમાં રમતા હતા? તો જવાબ આવશે સિંહ સાથે. ત્યારબાદ જંગલી કૂતરાનો ગર્ભધારણ સમય કેટલો હોય છે? તો 60 થી 62 દિવસ. જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી કયું છે? એશિયાઈ કાળું રીંછ. ભારતનું સૌથી નાનું રીંછ કયું છે? સન બિયર. ભારતનું સૌથી વધુ ઊંચાઈએ કયું રીંછ રહે છે? હિમાલયન બ્રાઉન બિયર. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં કયું રીંછ જોવા મળે છે? તેનો જવાબ છે સ્પેક્ટેકલ બિયર. પ્રાણીઓને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરી લીધી. હવે આપણે પક્ષીઓને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું. જેનો પહેલો પ્રશ્ન છે, સૌથી મોટા કદનું પક્ષી કયું છે? હાલ અસ્તિત્વમાં હોય એવું. તેનો જવાબ આવશે શાહમૃગ. સૌથી નાનું પક્ષી કયું છે? એનો જવાબ આવશે બી હમિંગબર્ડ. ક્યુબામાં જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે? એનો જવાબ આવશે શાહમૃગ. ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું છે? એનો જવાબ આવશે સારસ ક્રેન. ભારતમાં સૌથી સારું ગાયક પક્ષી કયું ગણાય છે? એનો જવાબ આવશે સામા પક્ષી. ત્યારબાદ ભારતીય પક્ષીઓમાં સૌથી સારું વાતો કરતું પક્ષી કયું છે? એનો જવાબ આવશે હિલ મેના, પહાડી કાબર. ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કયું છે? એનો જવાબ આવશે કાગડો. વિશ્વમાં એવું કયું પક્ષી છે જે વાઘની માફક બોલે છે અને ક્યાં પ્રાપ્ત થાય છે? એનો જવાબ આવશે બીટન પક્ષી, દક્ષિણ અમેરિકા. વિશ્વમાં કયા પક્ષીની પાંખ નવરંગી હોય છે? એનો જવાબ આવશે વીટકા પક્ષી, ઓસ્ટ્રેલિયા. કયું પક્ષી છે જે જમીન પર પગ મૂકતું નથી એવી માન્યતા છે? એનો જવાબ આવશે હરિયાળ પક્ષી. 11મો પ્રશ્ન, એવું કયું પક્ષી છે જે મહિનાઓ સુધી ખાધા પીધા વગર રહી શકે છે? જવાબ આવશે ધ્રુવીય પેંગ્વિન. કયા પક્ષી તેના શરીરની સાઇઝ પ્રમાણમાં સૌથી નાના ઈંડા મૂકે છે? તે છે શાહમૃગ. કયા પક્ષીના સૌથી મોટા ઈંડા હોય છે? એનો જવાબ આવશે શાહમૃગ. કયા પક્ષીને સૌથી લાંબા પીંછા હોય છે? લાંબી પૂંછડીવાળું ફાઉલ. કયું પક્ષી સૌથી મોટો માળો બનાવે છે? એનો જવાબ આવશે બાલ્ડ ઈગલ. કયું પક્ષી તેના સાઇઝના પ્રમાણમાં સૌથી મોટું ઈંડું મૂકે છે? સામાન્ય કીવી. પક્ષીઓમાં સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ છે? એનો જવાબ આવશે સૂંઘવાની. પક્ષીઓના હાડકાં પોલા કેમ હોય છે? મિત્રો, અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ તમે મારા અવાજથી સુધારી લેજો. પક્ષીઓના હાડકાં પોલા કેમ હોય છે? તેનો જવાબ આવશે પોલા હાડકાને લીધે વજન હલકો હોવાથી ઉડવામાં સરળતા રહે છે. સૌથી વધુ વજનદાર ધરાવતું ઉડતું પક્ષી કયું છે? એનો જવાબ આવશે ગોરી બ્રસ્ટાર્ડ અને ગ્રેટ બ્રસ્ટાર્ડ. સૌથી મોટું પાલતું પક્ષી કયું છે? એનો જવાબ આવશે પાલતું તરકી. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે? એનો જવાબ આવશે યુરોપિયન ઈગલ. ભારતમાં લુપ્ત થયેલા પક્ષીઓ કયા છે? ધ માઉન્ટ ક્વેલ,
અને બીજો છે ગુલાબી માથાવાળી બતક. દુનિયામાં સૌથી વધુ ઝડપી ઉડતું પક્ષી કયું છે? અલ્પાઇન સ્પાઇન ટેલ સ્વિફ્ટ. દુનિયાના સૌથી મોટું શિકારી પક્ષી કયું છે? ધ એનેડિયન કોન્ડોર. કયું પક્ષી પોતાનો માળો બનાવતું નથી? એનો જવાબ આવશે કુકુ. અપવાદ વાત કરતા કોયલ કુળના પક્ષીઓ ટૂંકમાં. કયું પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય છે? એનો જવાબ આવશે શાહમૃગ. પક્ષીઓના અભ્યાસને શું કહેવાય છે? એનો જવાબ આવશે ઓર્નિથોલોજી. ગ્રીક ભાષામાં પક્ષીઓને ઓર્નિથો કહે છે. જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નહોર કોને છે? તો જવાબ આવશે પક્ષીઓને. પોપટ અને પેરાકીટ વર્ગના સૌથી વધુ સભ્યો કોના છે? વાદળી અને પીળા મકાઉ. કયા પક્ષીઓની પાંખો ઉડવાને બદલે તરવામાં ઉપયોગ કરે છે? તેનો જવાબ આવશે પેંગ્વિન. કયું પક્ષી તેનું માથું 180 ડિગ્રી સુધી ફેરવી શકે છે? જવાબ આવશે ઘુવડ. કયા ભારતીય પક્ષીની સૌથી પહોળી આંખો જોવા મળે છે? હિમાલયન બિયાર્ડ ગીધ. કયા પક્ષીઓના અવાજને શબ્દોમાં ડીડ યુ ડુ ઇટ બોલે છે એમ કહી શકાય? તેનો જવાબ આવશે ટીટોળી. કયા ભારતીય પક્ષીને પક્ષીઓનો પોલીસ પટેલ તરીકે ઓળખાય છે? જવાબ આવશે કાળો કોશી. ઇજિપ્તનું ગીધ શાહમૃગના ઈંડા કેવી રીતે ખાય છે? ઇજિપ્તનું ગીધ શાહમૃગના ઈંડા ચાંચમાં પથ્થરો પકડીને એના ઉપર ફેંકી તેનો કવચ તોડી ગર્ભ ખાય છે. હિન્દુ ધર્મમાં પક્ષીઓના ભગવાન તરીકે કોને માનવામાં આવે છે? જવાબ આવશે ગરુડ. સૌથી નાનો માળો કયા પક્ષીનો હોય છે? જવાબ આવશે હમિંગબર્ડ. સૌથી લાંબી ચાંચ કયા પક્ષીને હોય છે? ઓસ્ટ્રેલિયન પેલિકન. સૌથી મોટી આંખો કયા પક્ષીની છે? જવાબ આવશે શાહમૃગ. સૌથી નાનું ઈંડું કયા પક્ષીનું હોય છે? વર્વેઇન હમિંગબર્ડ. 41મો પ્રશ્ન. કયા પક્ષીને સૌથી વધુ તીક્ષ્ણ આંખોની દ્રષ્ટિ હોય છે? જવાબ આવશે ફાલ્કન. દુનિયાનો સૌથી મોટો લક્કડખોડ કયો છે? ઇમ્પિરિયલ વુડપેકર. કયું પક્ષી ફક્ત એક એવું છે જે ચુંબન પણ કરે છે? તે છે રૂપલનું ગીધ. કયા દેશમાં સૌથી વધુ પક્ષીઓનો વિનાશ નારે છે? ઇન્ડોનેશિયા. ચિલોત્રા પક્ષીના નજીકના સગા કયા છે? તેનો જવાબ આવશે હુપો. પક્ષીઓ કઈ રીતે ઊભા રહે છે? પગ દ્વારા આંગળા ઉપર. બસ્ટર્ડના નજીકના પક્ષી કયા છે? એનો જવાબ આવશે ક્રેન. જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને શું કહેવાય છે? તેનો જવાબ આવશે ગીધ. સારા કુળના પક્ષીઓનું અંગ્રેજીમાં બાર્બેટ નામ કઈ રીતે પડ્યું? ખુલ્લા મોઢા નીચે દાઢી જેવા ઉગતા વાળને લીધે બાર્બેટ પક્ષી કહેવાય છે. કયું પક્ષી હવામાં સ્થિર રહી પોતાનો શિકાર શોધે છે? એનો જવાબ આવશે. પ્રશ્ન છે. ભારતનું સૌથી મોટી પાંખોવાળું પક્ષી કયું છે? જવાબ આવશે દાઢીવાળું ગીધ. ફિલિપાઇન્સના ગરુડનો પ્રિય ખોરાક કયો છે? જવાબ આવશે વાંદરા. કયા પક્ષીનો ખોરાક સૌથી વધુ હોય છે? માછલી ઉપર જીવતા પક્ષીઓ. તરવામાં સૌથી વધુ ઝડપી પક્ષી કયું છે? તેનો જવાબ આવશે જેન્ટો પેંગ્વિન. સૌથી ધીમે ઉડતું પક્ષી કયું છે? તેનો જવાબ આવશે અમેરિકાનું વુડકોક. ત્યારબાદ કયા પોપટ બધી જગ્યાએ જોવા મળે છે? રોઝરિંગ પેરાકીટ. સુડો. સૌથી ઊંચી ઉડતું ગાયક પક્ષી કયું છે? રોઝ બ્રેસ્ટેડ, રોઝ ફિન્ચ, ગુલાબી તૂતી. સૌથી નાનું શિકારી પક્ષી કયું છે? વ્હાઇટ ફ્રન્ટેડ ફાલ્કોનેટ. સૌથી વધુ પીંછા કયા પક્ષીના હોય છે? તેનો જવાબ આવશે વ્હિસ્લિંગ સ્વાન, સિસોટી હંસ. સૌથી ઓછા પીંછા કયા પક્ષીના હોય છે? તેનો જવાબ આવશે પિગ્મી ઘુવડ. કયા પક્ષીનો સૌથી મોટો વર્ગ છે? ટાયરન ફ્લાયકેચર, માખીમાર. ભારતનું સૌથી સામાન્ય ઈગલ કયું છે? ટોની ઈગલ, દેશી ઝુમ્મસ. શરીરની લંબાઈના પ્રમાણમાં સૌથી નાની ચાંચ કયા પક્ષીની હોય છે? નાઇટજાર, છાપો. પોપટમાં સૌથી સારી વાતો કોણ કરે છે? આફ્રિકાનો ગ્રે પોપટ. કદના પ્રમાણમાં સૌથી વધુ વજનદાર મગજ કયા પક્ષીનો છે? એનો જવાબ આવશે પોપટ. શરીરના વજનની સરખામણીએ સૌથી ઓછું વજનદાર મગજ કયા પક્ષીનો છે? ગેલિસેનિપસ, શાહમૃગ પક્ષી તથા કબૂતર. સૌથી વધુ કાળો પક્ષી કયું છે? થ્રસ, કસ્તુરો. કયા વર્ગના શિકારી પક્ષી સૌથી વધુ હોય છે? એસીપિટ્રિડી એટલે શિકારી પક્ષીઓ. માછલી પકડવા માટે કયા પક્ષીઓ ચાઇનીઝ ટ્રેન બનાવે છે? જળ કાગડા. કયા પક્ષીના ભૌતિક લક્ષણો કેમલ પક્ષી તરીકે ઓળખાય છે? એનો જવાબ આવશે શાહમૃગ. બહુચર માતાનું વાહન કયું છે? કુકડો. બ્રહ્માનું વાહન કયું છે? હંસ. કયા પક્ષીઓ દેખાવમાં સુંદર છે? મોર, દૂધરાજ, રાજાલાલ, પોપટ, સોનેરી પીઠનો લક્કડખોડ. કયા પક્ષીઓ સારા ગાયક છે? દૈયડ, સામા,
કોયલ, ચંદુર, કસ્તુરો, હિલમેણા. કયા પક્ષીઓ બીજનો ફેલાવો કરે છે? વૈયા, બુલબુલ, ચિલોતરો, ટુકટુકીઓ, કબૂતર, હરિયાળ. કયા પક્ષી શિકારી પક્ષી છે? સકરો, બાજ, ઘુવડ, સંભળી, ગરુડ. કયા પક્ષી સફાઈ કામદાર પક્ષી છે? ગીધ, સંભળી, કાગડો. ભયથી સાવધાન કરતા પક્ષી કયા છે? કાળિયો કોશી, લેલા, ખેરખત્તો, ટીટોળી, કાબર, બુલબુલ, જંગલી કુકડો. ભારતની સૌથી મોટી પક્ષી એવિયારી ક્યાં આવેલું છે? ઇન્દ્રોડા પાર્ક, પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર. પક્ષીઓની કઈ શક્તિ સૌથી નબળી અને કઈ શક્તિ સૌથી વધુ તીવ્ર હોય છે? પક્ષીઓની સૂંઘવાની શક્તિ સૌથી નબળી અને જોવાની શક્તિ સૌથી વધુ તીવ્ર હોય છે. સામાન્ય રીતે પક્ષીઓ કેટલું જીવે છે? પક્ષીઓ 10 થી 15 વર્ષ, પરંતુ ગરુડ 20 વર્ષ તથા કાકા કૌવા 70 થી 100 વર્ષ જીવે છે. કયા ઘુવડની દ્રષ્ટિએ વધુ તીક્ષ્ણ હોય છે? બાર્ડન ઘુવડ. મનુષ્ય કરતાં રાત્રિના સમયે 100 ગણી વધુ તીક્ષ્ણ નજર હોય છે. સૌથી મોટું શિકારી પક્ષી કયું છે? સૌથી મોટું શિકારી પક્ષી કોન્ડોર નામનું ગીધ છે. કયા લિંગના પક્ષીઓ મોટેભાગે સુંદર ગાતા હોય છે? તો નર પક્ષીઓ. ઘર ચકલી દિવસમાં કેટલા વાર માળામાં ખોરાક લાવે છે? 220 થી 260 વાર. દરજીડો નામનું પક્ષી માળામાં પાંદડાને ગૂંથવા શાનો ઉપયોગ કરે છે? કરોળિયાના જાળાનો. ભારતનું નાનામાં નાનું પક્ષી કયું ગણાય છે? ટીકસ, ફ્લાવર પેકર, ફૂલ સૂંઘણી. ભારતના સારામાં સારા ગાયક પક્ષીઓ કયા છે? બ્લેકબર્ડ, ઇન્દ્રરાજ, સામા. સૌથી વધુ ઝડપથી પાંખો ફરકાવવા કયા પક્ષી જાણીતું છે? હમિંગબર્ડ. કઈ પક્ષી મધ ખાવાનું શોખીન છે? હનીબર્ડ. પક્ષીઓમાં કઈ શક્તિ અવિકસિત હોય છે? પક્ષીઓમાં વિચાર શક્તિ અને જ્ઞાનેન્દ્રિય શક્તિ અવિકસિત હોય છે. લાફિંગ જેકાસ તરીકે કોણ ઓળખાય છે? કુકાબુરા, કિંગફિશર. પૃથ્વી પર પાંખ ન ધરાવતું, ન ઉડી શકે તેવું પક્ષી કયું છે? શાહમૃગ. સૌથી લાંબુ પાંખો ધરાવતું પક્ષી કયું છે? વન્ડરિંગ આલ્બટ્રસ. સૌથી મોટું ઈગલ કયું છે? તે છે ગ્રેટ હાર્પી ઈગલ. સરીસૃપ અને ઉભયજીવી અંગેના પ્રશ્નોની ચર્ચા કરવાના છે. તો ચાલો શરૂઆત કરીએ સરીસૃપની. સરીસૃપ એટલે પેટે ચાલનારા પ્રાણીઓ. જેનો પહેલો પ્રશ્ન છે, સૌથી વધુ લંબાઈના સાપની પ્રજાતિ કઈ? તેનો જવાબ આવશે રેટિક્યુલેટેડ પાયથન, જાળીદાર અજગર. સૌથી ટૂંકો સાપ કયો છે? એનો જવાબ આવશે થ્રેડ સ્નેક. દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે? એનો જવાબ આવશે કિંગ કોબ્રા, નાગરાજ. વિશ્વમાં સરીસૃપોની કેટલી જાતો નોંધાયેલ છે? 5175 જાતો. કયા પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાપના ઝેર પ્રતિરોધક રસી તૈયાર કરવામાં આવે છે? એનો જવાબ આવશે ઘોડો. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? એનો જવાબ આવશે ક્રેટ, કાળોતરો. દુનિયાનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? એનો જવાબ આવશે વર્બા ગ્રીન સ્નેક. દુનિયાની સૌથી લાંબી ગરોળી કઈ છે? તેનો જવાબ આવશે કોમોડ્રો ડ્રેગન. સાપની જાતોમાં સૌથી વધુ બુદ્ધિશાળી સાપ કયો છે? એનો જવાબ આવશે ધ રેટલ બિયરિંગ પીટ વાઇપર. દુનિયાના જમીન પરનો સૌથી ઝડપી ચાલતો સાપ કયો છે? એનો જવાબ આવશે બ્લેક મામ્બા. 11મો પ્રશ્ન, કયા સાપને સૌથી મોટી ફેણ હોય છે? એનો જવાબ આવશે ગબૂન વાઇપર. કયા સાપોની સૌથી મોટી ફેમિલી આવેલી છે? એનો જવાબ આવશે અજગર, બુઆ, એનાકોન્ડા. આદિજીવ યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા? એનો જવાબ આવશે ઉભયજીવી તથા જંતુઓ. મેઝોઇક યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા? તો પેટે ચાલનારા પ્રાણીઓ અને સરીસૃપ. રેટલ સાપની રેટલ ક્યાં હોય છે? પૂંછડીના છેડે. રેટલનો અર્થ થાય છે ઘૂઘરો. 16મો પ્રશ્ન, સાપનો દુશ્મન કયું પ્રાણી ગણાય છે? એનો જવાબ બધાને જ ખબર છે, નોળિયો. દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે? એનો જવાબ આવશે કિંગ કોબ્રા, નાગરાજ. ગુજરાતના ઝેરી સાપો કયા કયા છે? એનો જવાબ આવશે કાળોતરો, બીજું છે નાગ, ત્રીજો છે ફુરસો પેડકુ અને ચોથો છે ખડચિત્રો અને પાંચમો છે દરિયાઈ સાપ. તબીબી પ્રેક્ટિસમાં કયા પ્રાણીનું પ્રતીક વપરાય છે? એનો જવાબ આવશે સાપ. મગરની કઈ જાત ગંગા નદીમાં જોવા મળે છે? એનો જવાબ આવશે ઘડિયાળ. 22મો પ્રશ્ન, સાપ ખોરાક વગર કેટલું જીવી શકે છે? તો સાપ ખોરાક વગર 7 માસ સુધી જીવી શકે છે. અળસિયાના શરીરની રચના કેવી હોય છે? અળસિયાને હાડપિંજર હોતું નથી.
કાચબાનું કવચ શેનો ભાગ છે? તો કાચબાનું કવચ અસ્થિ કંકાલનો ભાગ છે. સરીસૃપ કયું જમીન ઉપર દોડી શકે છે તેમજ પાણીમાં થોડા અંતર સુધી તરી શકે છે? એનો જવાબ આવશે ઇગ્વાના. કયો સાપ તેને જરાય છંછેડવામાં આવે ત્યારે ઊંધો ફરી જાય, મૃત્યુ પામેલ હોય તેમ પડી રહે છે? એનો જવાબ આવશે કોમન રેટ સ્નેક. 27મો પ્રશ્ન. કેમેલિયોન પોતાનો રંગ શેના કારણે બદલી શકે છે? તો ક્રોમેટોફોર્સ નામના કોષના કારણે. ઘડિયાળ નામના મગર શું ખાય છે? તો માછલી. સર્પ શેમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે? સર્પ ગરોળીમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે. સૌથી મોટી ગરોળી કઈ છે? તેનો જવાબ આવશે કોમોડ્રો ડ્રેગન. હવે જોઈશું ઉભયજીવીને લગતા પ્રશ્નો. પહેલો છે દુનિયામાં સૌથી મોટું ઉભયજીવી પ્રાણી કયું છે? એનો જવાબ આવશે ચાઇનીઝ જાયન્ટ સાલામાન્ડર. અત્યાર સુધીમાં સૌથી વધુ ઝેરી પ્રાણી કયું નોંધાયેલ છે? તેનો જવાબ આવશે કોકોઈ એરો દેડકો. એક કોષીય પ્રાણીને શું કહેવાય છે? તેનો જવાબ આવશે પ્રોટોઝુઆ. પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે? એનો જવાબ આવશે તેની ચામડી દ્વારા. દેડકા અને તોડનો મુખ્ય તફાવત કયો છે? તો તોડને સૂકા મસાવાળી ચામડી હોય છે, જ્યારે દેડકાને સુવાળી ભેજયુક્ત ચામડી હોય છે. છઠ્ઠો પ્રશ્ન. દેડકો એ પાણીમાં રહેતું પ્રાણી છે, જ્યારે ડ્રિલિંગ દેડકો ક્યાં રહે છે? તો ડ્રિલિંગ દેડકો રણ પ્રદેશમાં રહે છે. ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે? તો જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર અને કચ્છ જિલ્લાના દરિયા કિનારે. કયા પ્રાણીઓના અંગો તૂટી જાય તો નવા ઉગી શકે છે? તો તારા માછલી, કરચલા, ઓક્ટોપસ અને ગરોળીની પૂંછડી. દરિયાઈ કાચબાની કઈ જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે? તો ગ્રીન ટર્ટલ, ઓલિવ રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ. ઝેરી દેડકાનું ઝેર કયા અંગમાં હોય છે? તો જવાબ આવશે એનો ચામડીમાં. સંધિપાદ એટલે કે કીટકોને લગતા પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કીટકોની સૌથી મોટી શ્રેણી કઈ છે? એનો જવાબ આવશે બીટલ્સ, દાળિયા. દુનિયાનું સૌથી વજનદાર કીટક કયું છે? એનો જવાબ આવશે આફ્રિકન કોલિયોથ બીટલ. ત્રીજો પ્રશ્ન. દુનિયાનું સૌથી નાનું પતંગિયું કયું છે? તેનો જવાબ આવશે ડ્વાર્ફ બ્લ્યુ. સૌથી વધુ આયુષ્ય ધરાવતું કીટક કયું છે? તેનો જવાબ આવશે ઉદયની રાણી. દુનિયાનું સૌથી વધુ નુકસાનકારક કીટક કયું છે? એનો જવાબ આવશે રણનું તીડ. છઠ્ઠો પ્રશ્ન. પતંગિયાને પાંખોની કેટલી જોડ હોય છે? તો 2 જોડી એટલે 4 પાંખો. ઘરમાખીને કેવી આંખો હોય છે? તો ઘરમાખીને સંયુક્ત આંખો હોય છે, 2 લાલાશ પડતી સંયુક્ત આંખો. કીટકોની કેટલી શ્રેણી હોય છે? તો 34 શ્રેણી હોય છે. મધમાખીનો સરેરાશ આયુષ્યકાળ કેટલો હોય છે? તો 17 દિવસ. કઈ પ્રજાતિના મચ્છર માણસને ડંખ મારે તો મેલેરિયા થઈ શકે છે? તેનો જવાબ આવશે એનોફિલિસની માદાનો નખ એટલે માદા એનાફિલિસ મચ્છર. કયો કરોળિયો તેની આંખોના રંગ બદલી શકે છે? એનો જવાબ આવશે કૂદતો કરોળિયો. કરોળિયાને કેટલા પગ હોય છે? તો કરોળિયાને 8 પગ હોય છે. ત્યાર પછી કરોળિયાના શરીરના કયા અંગમાંથી રેશમનો તાર બહાર કાઢીને જાળી તરીકે ઉપયોગ કરે છે? તો પેટ નીચે ઉત્પન્ન થતા તંતુના અંગ દ્વારા. મચ્છરને કયા પ્રકારના કાપડનું સૌથી વધુ આકર્ષણ હોય છે? તો લેમિસન્ટ સેટિન, ચળકતા પોતાવાળું રેશમી કાપડ. દુનિયામાં સૌથી ઝેરી કરોળિયો કયો છે? તો બ્લેક વિડો સ્પાઈડર. ચાંચડને કેટલી પાંખો હોય છે? તો ચાંચડને પાંખ હોતી નથી. વંદાને કેટલી આંખો હોય છે? 1 જોડ સંયુક્ત આંખો. સૌથી મોટા જાણીતા ફૂદાનું નામ આપો. તો હર્ક્યુલસ એમ્પરર મોથ. તીડો કયા કારણે અન્ય સ્થળે સ્થળાંતર કરે છે? તો તેની વસ્તી વધારાને કારણે. માદા મચ્છર કઈ જ્ઞાનેન્દ્રિયથી નર મચ્છરને આકર્ષે છે? તો અવાજથી આકર્ષે છે. મધમાખીની રાણી જીવન દરમિયાન સરેરાશ કેટલા ઈંડા મૂકે છે? તો 15 લાખ. તે ફક્ત ઈંડા મૂકવાનું જ કામ કરે છે. ઈતળીને કેટલા પગ હોય છે? તો 19 પગ હોય છે. મચ્છરની કઈ જાતિ માનવને કરડે છે? તો માદા મચ્છર. કયું કીટક ઉપર નીચે પાછળની તરફ ફરે છે? તો વોટર બોટમેન. કતલખાનામાં સામાન્ય રીતે કયા કીટક જોવા મળે છે? તો ગ્રીન બોટલ ફ્લાય. કયા પ્રાણીઓને પણ મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે? તો મરઘા અને વાંદરા. સિલ્વરફિશના ખોરાકની પસંદગી કઈ છે? સ્ટાર્ચ તથા સાકર. સેન્ટ્રીપેડ તથા મેલીપેડનો તફાવત કયો છે? તો સેન્ટ્રીપેડને 1 જોડી પગ અને મેલીપેડને 2 જોડી પગ
તેના ખંડો સાથે હોય છે. માછલી ઘરમાં વોટર સ્નેલ કેમ ઉપયોગ કરવામાં આવે છે? તો તેના સેલ માછલીને કેલ્શિયમ પૂરા પાડે છે. કીટકોમાં કઈ જાતિના કીટકો સૂર્યપ્રકાશમાં શિકાર, સંવનન તથા ઈંડા મૂકે છે? તો ડ્રેગન ફ્લાઇઝ અને ડેમસેલ ફ્લાય. ભારતીય સૌથી નાનું પતંગિયું કયું છે? તો સિરસ જ્વેલ. ભારતીય સૌથી મોટું પતંગિયું કયું છે? દક્ષિણનું બર્ડવિંગ. પાંખોની લંબાઈ 1.9 સેન્ટીમીટર. કીટકોમાં સૌથી વધુ કઈ શ્રેણીમાં છે જાતો? કીટકોમાં સૌથી વધુ જાતો કઈ શ્રેણીમાં છે? તો કોલિઓપ્ટેરા 2,90,000 જાતો. વિશ્વનું સૌથી લાંબુ કીટક કયું છે? તો સ્ટીક કીટક. દુનિયામાં સૌથી નાનો વીંછી કયો છે? માઇક્રોબર્થ પુસિલસ. સૌથી વધુ ભયાનક કીડી કઈ છે? તો બ્લેક બુલ્ડિંગ કીડી. દુનિયાની સૌથી લાંબી માખી કઈ છે? તો પાન કાપનાર માખી. દુનિયાની સૌથી નાની માખી કઈ છે? ટ્રિગોનિયા ડુંકેઈ. દુનિયાની સૌથી મોટી ભમરી કઈ છે? તો કરોળિયા ખાનાર ભમરી. સૌથી મોટી ફ્લાય કઈ છે? તો રોબર ફ્લાય. દુનિયાનો સૌથી ભયાનક વીંછી કયો છે? તો ઉત્તર આફ્રિકાનો સહારાનો વીંછી. મચ્છરની કેટલી જાતો છે? તો 1500 જાતો. કીટકોને કયા વિટામિનની જરૂરિયાત રહે છે? તો વિટેગ્રેન B. પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટો સમુદાય કોનો છે? તો ઓર્થોપોડા એટલે સંધિપાદ. સંધિપાદ સમુદાયના જીવોના શરીર ફરતે કવચ શેનું બનેલું હોય છે? કેલ્શિયમયુક્ત કાઇટિનનું. સંધિપાદનું શરીર કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? તો 3 ભાગમાં: શીર્ષ, ઉરસ અને ઉદર. કીટકોને કેટલા પગ હોય છે અને તે અન્ય કયા વર્ગના સભ્યો તરીકે ઓળખાય છે? તો કીટકોને 6 પગ હોય છે અને પત્ર સટપાટ તરીકે ઓળખાય છે. જૂને કેટલી પાંખો હોય છે? જૂને પાંખો હોતી નથી. માખી તથા મચ્છરને કેટલી પાંખો હોય છે? તો એક જોડ પાંખો હોય છે અને પાછળની પાંખો અવિકસિત હોય છે. કીટકને કેટલા પગ હોય છે? તો 6 પગ હોય છે. કરોળિયા જાળા કેમ બાંધે છે? કે બધાને જ ખબર છે, શિકાર પકડવા માટે. હવે જોઈશું આપણે જનરલ પ્રશ્નો, જેની અંદર પહેલો પ્રશ્ન છે, ભારતમાં રબરનું વૃક્ષ કયા દેશમાંથી આયાત કરેલ છે? એનો જવાબ આવશે અમેરિકા. ભારતમાં કાજુનું વૃક્ષ કયા દેશમાંથી આયાત કરેલ છે? એનો જવાબ આવશે અમેરિકા. તમાકુના છોડમાં કયું હાનિકારક તત્વ હોય છે? જવાબ આવશે નિકોટિન. કૌચાના છોડમાં કયું ઝેરી દ્રવ્ય હોય છે? તો સ્ટ્રિક્નિન. દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ કયું છે? તો રોકફેલર ફોરેસ્ટ, કેલિફોર્નિયા. પૃથ્વી પરનું સૌથી સુગંધિત પુષ્પ કયું છે? એનો જવાબ આવશે રાફલેશિયા. 12મો પ્રશ્ન, સૌથી મોટું વનસ્પતિ બીજ કયું છે? કોકોડીમેર પામ. પૃથ્વી પર સૌથી વધારે જંગલ વિસ્તાર કયા દેશ પાસે છે? તેનો જવાબ આવશે રશિયા. પૃથ્વી પર કેટલા વિસ્તારમાં જંગલો આવેલા છે? 29.6%. માનવ કયા સમુદાયનું પ્રાણી છે? માનવ મેરુદંડ સમુદાયનું છે, એટલે કે સસ્તન વર્ગનું પ્રાણી. દુનિયામાં સૌથી ઊંચા વૃક્ષનું નામ શું છે? એનો જવાબ આવશે સ્ટ્રેટોસ્ફિયર જાયન્ટ. દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચા વૃક્ષની હાઇટ કેટલી છે? 112.32 મીટર. પૃથ્વી પર સૌથી મોટી જીવંત વનસ્પતિ કઈ છે? શેરમન ઝાયટસ્ક્રુઆ ટ્રી. પૃથ્વી પર સૌથી મોટા વૃક્ષનું અંદાજિત વજન કેટલું છે? તો 2000 ટન. પૃથ્વી પરનું સૌથી મોટું ફૂલ કયું છે? રાફલેશિયા. પક્ષીઓમાં કયા અવયવનું પાંખમાં રૂપાંતર થયેલ છે? તો આગળના પગોનું. ઉડી શકે તેવું સૌથી વજનદાર પક્ષી કયું છે? તો ગ્રેટ બસ્ટર્ડ અને કોરી બસ્ટર્ડ. સૌથી વધારે ઝડપથી દોડી શકતું પક્ષી કયું? તો શાહમૃગ. સૌથી વધુ ઊંચાઈએ ઉડતા પક્ષીનું નામ આપો. તો ગ્રિફિન વલ્ચર. સૌથી મોટામાં મોટું ઈંડું કયા પક્ષીનું હોય છે? તો જવાબ આવશે શાહમૃગ. ત્યારબાદ પેગ્વિન પક્ષી કેટલા પ્રકારના જોવા મળે છે? તો 17 પ્રકારના. ગુજરાતમાં ઝડપથી લુપ્ત થઈ રહેલા પક્ષી કયું? એનો જવાબ આવશે ગીધ. ચામાચીડિયું કયા વર્ગનું પ્રાણી છે? તો સસ્તન વર્ગનું પ્રાણી છે. જો મિત્રો, ચામાચીડિયું પ્રાણીની કેટેગરીમાં આવે છે, નહીં કે પક્ષીની, એટલે ચામાચીડિયું સસ્તન વર્ગનું પ્રાણી છે. સૌથી મોટો ચામાચીડિયાની વસાહત ક્યાં છે? તેનો જવાબ આવશે બ્રેકન કેવ, ટેક્સાસ. પૃથ્વી પરનો લાંબામાં લાંબો કીટક કયો? તો સ્ટીટ ઇનેક્ટ. ત્યારબાદ કયા કીટકે બનાવેલો ખોરાક માણસ તેના ખોરાકમાં લે છે? તો જવાબ આવશે મધમાખી. મધનો વધુમાં વધુ ઉત્પાદન કરતો દેશ કયો?
તો જવાબ આવશે ચીન. સૌથી લાંબામાં લાંબો સાપ કયો? તો એનાકોન્ડા. સૌથી મોટો બિનઝેરી સાપ કયો? તો રેટિક્યુલેટ પાયથન, જાળીદાર અજગર. પૃથ્વી પર ઝેરી દેડકા કયા દેશમાં અસ્તિત્વ ધરાવે છે? તો પશ્ચિમ કોલંબિયા. પૃથ્વી પરનો સૌથી મોટામાં મોટો દેડકો કયો? તો ગોલિયાથ. બર્ડ ફ્લૂ કયા વાયરસથી થાય છે? તેનો જવાબ આવશે H5N1. રેશમના કીડા કયા વૃક્ષના પાન ખાય છે? તેનો જવાબ આવશે સેતુર. વિશ્વમાં મોટામાં મોટા વજનદાર શરીરવાળા કૂતરાનું નામ આપો. તો જવાબ આવશે આઇકેમા ઝોર્બા. કૂતરાની દોડવાની સરેરાશ ઝડપ કેટલી હોય છે? તો 55 કિલોમીટર પ્રતિ કલાક. છેલ્લા 10 વર્ષમાં વધુમાં વધુ જંગલ વિસ્તાર કયા દેશમાં થયેલ છે? જવાબ આવશે બ્રાઝિલ. પૃથ્વી પર કયો દેશ વધુમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડે છે? તો અમેરિકા. પૃથ્વી પર કયા દેશવાસીઓ વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરે છે? તો અમેરિકા. પૃથ્વી પર કયા દેશવાસીઓ ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરે છે? તો ચીન. ગ્લોબલ વોર્મિંગથી કયા વિસ્તારમાં વધુ નુકસાનની શક્યતા છે? તો સપાટ દરિયા કિનારાવાળો વિસ્તાર. ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરવાનો સહેલો ઉપાય કયો? તો એનો જવાબ આવશે વૃક્ષ વાવેતર. ત્યારબાદ પૃથ્વી પર નોંધાયેલા મોટામાં મોટા ડાયનોસર કઈ પ્રજાતિના હતા? તો સિસ્મોસરસ. પૃથ્વી પર મોટામાં મોટા કેટલી લંબાઈના ડાયનોસર અસ્તિત્વમાં હતા? તો 45 મીટર. પૃથ્વી પર મોટામાં મોટા કેટલા વજનના ડાયનોસર અસ્તિત્વમાં હતા? તો 99.8 ટન. પૃથ્વી પર મોટાભાગના ડાયનોસર કયો ખોરાક લેતા હતા? શાકાહારી. ડાયનોસર કયા વર્ગનું પ્રાણી કહી શકાય? તો સરીસૃપ વર્ગ. માનવ ફેફસાની અંદર રહેલા અસંખ્ય બારીક શ્વસન નલિકાઓની કુલ લંબાઈ કેટલી હોઈ શકે? એનો જવાબ આવશે આશરે 2400 કિલોમીટર. માનવીના મુખમાં રહેલો ખોરાક શરીરના બધા અંગોમાંથી પસાર થતાં કેટલો સમય લાગે છે? તો અંદાજે 24 કલાક. તંદુરસ્ત માનવી દરરોજ સરેરાશ કેટલા કેલરી ઉર્જાની જરૂરિયાત રહે છે? તો 2000 કેલરીની ઉત્પન્ન થાય તેટલો ખોરાક. માદા ડુક્કરને કેટલા સ્તન હોય છે? તો 7 જોડી એટલે કે 14 સ્તન. પાણીમાં રહેતું સૌથી મોટું પ્રાણી કયું? તો બ્લુ વ્હેલ, જેની લંબાઈ 20 થી 27 મીટર અને વજન 8000 થી 12000 કિલોગ્રામ હોય છે. તીક્ષ્ણ દાંતવાળા પ્રાણીઓની જાતો કેટલી છે? તો 1700થી વધુ જાતો, તેમાં ઉંદર અને સસલાનો પણ સમાવેશ થાય છે. જમીન ઉપરનું એક પ્રાણી તેના એક જ અંગથી શ્વસન ક્રિયા, ગંધ પારખવાની ક્રિયા, પાણી પીવાની ક્રિયા અને પકડવાની ક્રિયા કરે છે. એ કયું પ્રાણી? તો કે હાથીની સૂંઢ. જમીન ઉપરનું સૌથી મોટું પ્રાણી કયું? તો એશિયાઈ હાથી. આશરે 2.50 થી 3 મીટર ઊંચાઈ અને નર 5.4 ટન વજન અને માદા 2.7 ટન વજન. હાથીનો ખોરાક કેટલો છે? તો દરરોજ 150 કિલોગ્રામ ખોરાક અને 180 લીટર પાણી પીએ છે. જમીન ઉપર વજનદાર પ્રાણીઓ કયા? તો હાથી આવે પ્રથમ ક્રમે, પછી બીજા ક્રમે ગેંડો અને હિપ્પોપોટેમસ. ગેંડો નર હોય તો એનું વજન હોય 2.2 ટન અને માદા હોય તો 1.6 ટન. નર હિપ્પોપોટેમસ 1.7 થી 3.2 ટન અને માદા 1.4 ટન. રોજના 24 કલાક દરમિયાન કેટલા કલાક હાથી ખાવા માટે પસાર કરે છે? તો 18 કલાક. બિલાડી કુળનું સૌથી લાંબુ પ્રાણી કયું છે? તો વાઘ. લંબાઈ 2.6 મીટરથી 3 મીટર તથા વધારામાં પૂંછડી 90 સેન્ટીમીટર. સિંહ દરરોજ કેટલા કલાક ઊંઘે છે? તો 18 કલાક. સિંહ અને સિંહણમાંથી સામાન્ય સંજોગોમાં શિકાર ઉપર પ્રથમ હુમલો કોણ કરે છે? તો સિંહણ. પૂંછડી વિનાનું માનવીની નજીકનું પ્રાણી કયું છે? તો ચિમ્પાન્જી, ગોરિલા. ફિનબેક વહેલ એકબીજાના સુસવાટા વધુમાં વધુ કેટલા દૂરથી સાંભળી શકે છે? તો 850 કિલોમીટર. પાલતુ ઘોડાની કેટલી જાતો છે? તો 150થી વધુ જાતો. પાલતુ કૂતરાની કેટલી જાતો છે? તો 130થી વધુ જાતો. વાંદરું એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા મારે ત્યારે કયા અંગથી સમતોલન જાળવે છે? તો પૂંછડી. 10,000 વર્ષ પહેલાંનું પાલતુ પ્રાણીઓ પૈકીનું એક પ્રાણી એટલે ઘેટું. 10,000 વર્ષ પહેલાંનું પાલતુ પ્રાણી એટલે ઘેટું. દક્ષિણ આફ્રિકાનું સિસ્ત્રેબલ લીવર પક્ષીનો માળો કેટલો મોટો હોય છે? તો 4 મીટર ઊંડો અને 7.5 મીટર લાંબો. માણસના અવાજની નકલ કરનાર પોપટ આફ્રિકાનો ગ્રે પોપટ. સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણકટિબંધ પૈકી કયા ભાગના પક્ષીઓ વધારે આકર્ષક દેખાય છે? તો ઉષ્ણકટિબંધના પક્ષીઓ.
ઘણા યાંત્રિક મશીનોની તાકાત માપવામાં કયા પ્રાણીનું નામ વપરાય છે? તેનો જવાબ આપણને આવડે જ છે, ઘોડો, હોર્સ પાવર. કયું પક્ષી આર્કિટેક્ટની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર માળો બનાવે છે? તો સુગ્રી. તીક્ષ્ણ દૃષ્ટિવાળો સક્રોબાજ કેટલા કિલોમીટર દૂરથી પક્ષીના શિકારને જોઈ શકે છે? તો 8 કિલોમીટર. સક્રોબાજ ઉપરથી નીચે તરફ વધુમાં વધુ કેટલા ઝડપથી શિકાર ઉપર તરાપ મારી શકે છે? તો 175 કિલોમીટર પ્રતિ કલાક. અંધારામાં પણ માત્ર અવાજ સાંભળીને શિકાર કોણ કરી શકે છે? તો ઘુવડ. સાપને કાન હોય છે? તો હા, સાપને કાન હોતા નથી, પરંતુ ઉત્પન્ન થયેલા અવાજના તરંગો ઉપરથી શિકારને શોધી શકે છે. સૌથી મોટા અને નાના દેડકા ક્યાં જોવા મળે છે? તો પશ્ચિમ આફ્રિકામાં વધુ 20 સેન્ટીમીટર લંબાઈના અને બ્રાઝિલનો 8.5 mm સુધી લંબાઈના દેડકા જોવા મળે છે. ઉધઈના ટેકરા કેટલી ઊંચાઈના હોય છે? તો 9 મીટર. મધપૂડામાં કોણ ઈંડા મૂકે છે? તો મધપૂડામાં મોટી સંખ્યામાં મધમાખી હોય છે, જે પૈકી ફક્ત એક રાણી માખી રોજના 1000 જેટલા ઈંડા મૂકી શકે છે. મોટા જંતુની લંબાઈ કેટલી હોય છે? તો ઇન્થેસિયનના જાયન્ટ સ્ટીકની લંબાઈ લગભગ 33 સેન્ટીમીટર જેટલી હોય છે. કીડી મકોડા કેટલું વજન ઊંચકી શકે છે? તો પોતાના વજનના 40 ગણું, એટલે કે માણસ દ્વારા ટ્રક ઊંચી કરવામાં આવે એવી વાત છે. તો આ હતી મિત્રો ફોરેસ્ટ ગાર્ડની વન્યજીવ પ્રશ્ન મંચ બુક, જે આપણે આ વિડીયોની અંદર આખી બુક જોઈ લીધી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો. ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.